નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. ભરૂચ જિલ્લામાં મુસળધાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભરૂચ જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલો મુસળધાર વરસાદ સવાર સુધી થતા વટ રહ્યું હતું. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી. લાંબા સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભરૂચ શહેરની વાત કરીએ તો કસક વિસ્તાર, સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, 5/4 રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનો બંધ પડી જવાની ઘટનાઓ પણ સામે આવી હતી. જોકે વરસાદી સ્થિતિ વચ્ચે પણ ભરૂચ શહેરમાં શાળા અને કોલેજો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા અને વિદ્યાર્થીઓ નિયમિત રીતે અભ્યાસ માટે પહોંચ્યા હતા. બીજી તરફ જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે. વરસાદના આગમનથી ખેતીની કામગીરીને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. લાંબા સમય બાદ પડેલા વરસાદથી સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી જતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. કાવી ગામના ધ્રુવ પટેલે અગ્નિવીર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો. જંબુસર તાલુકાના કાવી ગામના યુવાન ધ્રુવ પટેલે ભારતીય સેનાની અગ્નિવીર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના વતન પરત ફરતા સમગ્ર ગામમાં ખુશી અને ગૌરવનો માહોલ સર્જાયો છે. દેશ સેવા માટે તેમની લેહ લદ્દાખ ખાતે પોસ્ટિંગ થતા ગ્રામજનોમાં દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો. આ પ્રસંગે ધ્રુવ પટેલનું ભવ્ય સન્માન જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જિલ્લા પંચાયત સદસ્ય કિરપાલસિંહ સિંધા તેમજ કાવી ગામ અને આસપાસના વિસ્તારના આગેવાનો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ધ્રુવ પટેલને ઉજ્જવળ કારકિર્દી અને દેશ સેવામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંકલેશ્વરની પ્રતિમ ચોકડીથી એસએ મોટર્સ સુધીના મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અંકલેશ્વરમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ત્યારે પ્રતિમ ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધીના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણીનું કોઈ નિકાલ ન હોવાના કારણે માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે બંને તરફના વાહન વ્યવહારને અસર પડી હતી. પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ગયા હતા અને પ્રતિમ ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી ભારે ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાઈ હતી. તો બીજી તરફ આ માર્ગ પર એસએ મોટર્સથી કોર્ટ તરફ જતા માર્ગ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને મહા મુસીબતે વાહનો પસાર કરવા મજબૂર બન્યા હતા. અંકલેશ્વર શહેરના સંજયનગરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશો માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. અંકલેશ્વરમાં સતત વરસી રહેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. શહેરના સંજયનગરમાં દર વર્ષ ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે અને રહીશોના ઘરમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે ગત રાત્રિથી સતત વરસી રહેલા વરસાદના પગલે સંજયનગરમાં લોકોના ઘરોમાં અને રસ્તાઓ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને લીધે સ્થાનિક રહીશો માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને જનજીવન પ્રભાવિત થયો છે. ભારે વરસાદ અને પાલિકાના નિકાલ વ્યવસ્થાના અભાવે વરસાદી પાણી ઘરોની અંદર સુધી ઘૂસી ગયા છે, જેના કારણે દર વર્ષ સંજયનગરના રહીશોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના આગેવાન સોહેબ ઝઘડિયાવાલાએ આ બાબતે પાલિકા સત્તાધીશો વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. તો ભરાયેલા પાણીના નિકાલ માટે અંકલેશ્વર નગરપાલિકાએ વિશેષ ટીમોને કાર્યરત કરી હતી. પાલિકાના ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 4 સંજયનગર આવ્યું છે. વોર્ડ નંબર 4 માં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે. કોંગ્રેસના સમયમાં ઓએનજીસી પાસે માનનીય અહેમદ પટેલ સાહેબે ગ્રાન્ટ પાસ કરાવી હતી. એ ગ્રાન્ટ સગે વગે થઈ ગઈ છે
અને આજે પાણીની સમસ્યા તઈની તઈ જ છે. આજે કોઈ સાંભળવા વાળું નથી. આજે જયારે માટીના ઢગલા સાફ કરાવવા માટે સભ્યએ માટીના ઢગલા સાફ કરાવ્યા તો એમના પતિની ઉપર એફઆઈઆર કરાવી નગરપાલિકાએ, જ્યારે નગરપાલિકાનું જ જેસીબી હતું અને રસ્તાને તો કોઈ નુકસાન કર્યું નહીં, પણ ખોટી ફરિયાદ કરી છે આ લોકોએ અને સભ્યના પતિને જેલમાં મુકાવ્યું છે. આજે જયારે પાણી ભરાઈ ગયું છે ત્યારે નગરપાલિકાના આ લોકો આ સોસાયટીના વિસ્તારના લોકો એવું કહેતા હતા કે નગરપાલિકાના 2 સભ્યો કાળા કલરની થાળ લઈને એટલી પૂરજોરમાં ગયા કે આ બાઈક ઊંધી થઈ ગઈ, લાડીઓ ઊંધી થઈ ગઈ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું. તો તમે સભ્યો છો, તમે થોડુંક તો ડિસિપ્લિન જાળવો ભાઈ. તમે પોતાનું તો ડિસિપ્લિન નથી જાળવતા, પણ ભાજપનું નામ તો ના ખરાબ કરો. તમે આ ક્યાં સુધી કરશો આવું? ગયા વર્ષે તમે પીને સીસીટીવી ફૂટેજ છે ગયા વર્ષોના બી લોકોના ગરીબોને લાડીઓ ઊંધી કરી દીધી હતી. ક્યાં સુધી ચાલશે આવું ગુંડારાજ? ક્યાં સુધી ચાલશે? ભાજપના જિલ્લાના લોકો, જિલ્લાના પ્રમુખે આ હરકતની ઉપર એની ઉપર એક્શન લેવું જોઈએ. આ 2 સભ્યોને બરતરફ કરવા જોઈએ. કેમ કે અમને કોંગ્રેસને તો વિરોધ કરશે, તમારું જે ખોટી વસ્તુ છે એનો વિરોધ કરવાના જ છે અમે, પણ કમથી કમ આ જે વ્યક્તિઓ છે એનું તમે તો કઈ કરો. ક્યાં સુધી ચલાવશો આ ગુંડારાજ? ક્યાં સુધી પ્રજાને તકલીફો અપાવશો તમે? જય હિન્દ, જય ભારત. વાલિયાવાડી માર્ગ ઉપર ઢેલી રાજપરા પાસેનું કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યું છે. વાલિયાવાડી માર્ગ ઉપર ઢેલી રાજપરા પાસેનું કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બનતા એક વિસ્તારો પ્રભાવિત થયા છે. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વાલિયા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે વાલિયાવાડી માર્ગ ઉપર ઢેલી ગામ પાસે કીમ નદી પરનું ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા ધોવાઈ ગયું હતું. જ્યારે આજ માર્ગ ઉપર રાજપરા ગામ પાસેનું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હતું. બંને ડાયવર્ઝન ઉપર નદીના પાણી ફરી વળતા સાથે ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આમલા ખાડી ઓવરફ્લો થતા રેલવે અંડરબ્રિજ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. અંકલેશ્વર વિસ્તારમાં ગત રાત્રિથી સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે આમલા ખાડી ઓવરફ્લો થતા પિરામણ ગામ નજીક આવેલા રેલવે અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. તંત્રે સલામતીના ભાગરૂપે માર્ગને અસ્થાયી ધોરણે બંધ કરી દેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંકલેશ્વરમાં છેલ્લા 4 થી 5 કલાક દરમિયાન અંદાજે 100 મીમી જેટલો વરસાદ નોંધાતા આમલા ખાડીમાં પાણીની આવક વધીને ખાડી ઓવરફ્લો થઈ હતી. તેના કારણે પિરામણ ગામ નજીક આવેલા રેલવે અંડરબ્રિજ નીચે પાણી ભરાઈ જતા પિરામણ ગામ અને અંકલેશ્વર શહેરને જોડાતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. જેના કારણે અંકલેશ્વર જીઆઈડીસી તરફથી અંકલેશ્વર શહેર પાલિકા વિસ્તાર તરફ જતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડ્યો હતો. જેના પરિણામે અનેક લોકોને લાંબો ફેરાવો કરીને પોતાના સ્થળે પહોંચવું પડ્યો હતો. વરસાદી પરિસ્થિતિ થતાવત રહેતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીનું સ્તર ઘટ્યા બાદ જ માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. સુરતના માંડવીમાં આવેલ આમલી ડેમના 7 દરવાજા ખોલાતા 15 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે. સવારે 11 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમમાં 7,500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રૂલ લેવલ જાળવવા માટે તંત્રે ડેમના 7 દરવાજા ખોલી કુલ 8,500 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે. આમલી ડેમનું છોડવામાં આવતું પાણી વરેર નદી મારફતે તાપી નદીમાં પહોંચે છે. પાણીનો પ્રવાહ વધતા સાવચેતીના ભાગરૂપે ડેમના કેચમેન્ટ વિસ્તારના 15 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સુરત જિલ્લામાં મોડી રાત્રેથી ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
સુરત જિલ્લામાં મોડી રાત્રેથી ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઓલપાડ તાલુકાના કીમ ગામમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે. કીમની સિદ્ધનાથ સોસાયટી સહિત પોસ્ટ ઓફિસ રોડ, અમૃતનગર અને શિવાજીનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરમાં વરસાદી પાણી ના ઘૂસે તે માટે અનેક પરિવારોને રાત્રે જ પોતાના ઘરની બહાર માટી અને ઈંટોથી નાની પાણ બાંધવાની ફરજ પડી હતી. બીજી તરફ કીમ માંડવી રાજ્ય ધોરીમાર્ગના સર્વિસ રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની છે. જ્યારે સ્થાનિકો તંત્ર દ્વારા વહેલી તકે પાણીના નિકાલની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ